હલો હલો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. આજે મોગલધામ કબરાવ કચ્છ, જે મા મોગલ મણિધર 18 વરણનું રક્ષણ કરવાવાળી અને 18 વરણ માના સંતાનો અને 18 વરણની મા. કારણ કે અહીંયા કોઈ ભેદભાવ પક્ષપાત નથી. અહીંયા 18 વરણ માના સંતાનો છે, દીકરા દીકરીઓ, નાના મોટા વડીલો. મોગલધામથી બાપુનો અવાજ. મિત્રો, આજ વાત એ કરવાની છે, બેટા તમે સામા ન બેહો, આ બાજુ બેહો કે સામા બેહો. મારી દ્રષ્ટિ તૂટે છે, આ બાજુ આવો, આમ 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 આની કર હામે હામે. વાત એ કરવાની છે. ઘણા માણસ આવીને એવી વાતો કરે છે કે બાપુ અમારા ઘરમાં લક્ષ્મી નથી ટકતી. વાત સાચી છે, વાત બહુ સાચી છે. લક્ષ્મીની પૂજા કરાય. જોકે તમારા માટે મારા માટેથી કાગળિયા છે, પણ અમારા માટે ધન દોલત મિલકત જે ગણો એ તમે 18 વરણ શોભા માનો. આ માની શોભા છો તમે 18 વરણ, એ અમારું ધન દોલત, એ અમારી શોભા. લક્ષ્મી નથી ટકતી એનું કારણ છે આપણા જ હાંડા ફૂટી ગયા. હાંડલા ટૂંકમાં લ્યો ને. વસ્તુ એક છે કે શબ્દ ભ્રષ્ટ થઈ ગયા છે. બીજું, કોઈ સવારમાં હશે, કોઈ જાગીને સારું બોલતા હશે, સવારમાં પાછો ઉઠો શબ્દો એટલે બધું એ પાયો બધા પડતી ન. જાગો રહ્યું નથી. જાગવાળા કોઈ બોલતા હોય જાગો, આ રહ્યું નહીં. ઘરને તમે મંદિરને શમશાન કરી નાખ્યું. કારણ કે મમ્મી એટલે ઘર શમશાન છે. આ ભણેલ માટે વધારે છે. આ વસ્તુ છે. કારણ કે મા શબ્દ તમે બોલતા નથી. કોઈક બોલતા છે મા, મા બોલવાથી વિઘન વયું જાય છે. આ કાંઈ તમે રહેવા નથી દીધું. બીજું, આ બહાર જાય તો ભારતમાં વિકૃતિ ખોઈ દીધું છે. મૂળ હાંડલા ફૂટી ગયા છે. એમાં હું આવી ગયો 18 વરણને કહું છું. કારણ કે મા હોય તો કામ કરે, મા તો બોલતા નથી. કોક બોલતું હોય છે. સવારમાં શિરામણ તમે રહેવા નથી દીધું. પાત્રો તમારા નામનો નાસ્તિક શબ્દો બોલો, નાસ્તો. આ વસ્તુ છે. કારણ કે આ બધી વિકૃતિ, આ વિકૃતિ આવી ગઈ છે. કાયમ માટે બાપુ કહે છે ભણેલને, કારણ કે ભણ્યા છો, પણ હું કાયમ માટે કહું આંધળો મને વાસડો સામે. કારણ કે અંદરનું જ્ઞાન તમે રહેવા નથી દીધું, કોઠા જ્ઞાન. કારણ બાપુ લક્ષ્મી નથી ટકી, ક્યાંથી ટકે? પહેલી વસ્તુ, તમે બિઝનેસ કરતા હોય કે મોટા અધિકારી હોય કે બિઝનેસમેન હોય કે ઘરનો ધંધો હોય કે નોકરી કરતા હોય કે ટકનું લેવીને ખાતા હોય કે મજૂરી કરતા હોય. હવે તમે રૂપિયો વાહે મીંડા ભરાવા, અહીંયા વાહે બેઠ કે મીંડા ભરાવા. આ જો આખિયા કરું છું, અહીંયા મીંડા ભરાવા. જેની માટે તમે રાત દિવસ મહેનત કરો છો, ઓવરટાઈમ કરો છો, તમે આંખું ફોડો છો, ભૂખા તરસ્યા જે કામ કરો છો, તમે ચાહસ કરો છો, કેના માટે? તમારા બદલાવ માટે, ઘર માટે. લક્ષ્મી ક્યાં રાખો તમે? અહીંયા વાહે અને હાથળ માથે, જાંગ માથે. આ ભણેલને ખાસ, કારણ કે તમે ખિસ્સા રહેવા નથી દે. તમારા નામના ટી શર્ટ અને એવા વાહરા લાગે, પાછી પગે લાગે, વાહો આખો દેખાતો હોય સુડેલના વાહન જેવો. કાંઈ વાંધો નહીં. લક્ષ્મી આયા રાખો. જો આખિયા કરું છું, આવા ઢાંકણ વાળા ખિસ્સા રાખો. આયા લક્ષ્મી રાખશે ને વહુ થાય રહેશે ને અવળા રસ્તે નહીં જાય. લક્ષ્મી આયા રહીએ. પણ હવે કઈ તમે રહેવા નથી તું સોબન તડાક કરી નાખ્યું છે. કરોડોનો બંગલો હોય કે 5 કરોડનો હોય કે કદાચ 5 લાખનો હોય કે 50,000નું મકાન હોય કે સાપરું હોય, મૂળ લક્ષ્મી નથી ટકતી. એનું કારણ આ છે, 12 મહિને તમે બધા પૂજા કરો છો, દુનિયાને દેખાડો છો લક્ષ્મી પૂજન કરી છે, જે કરતા હોય. પણ લક્ષ્મી આયા રાખો તો કોઈ દી પૂજન કરવાની જરૂર નથી. કારણ જો આ હૃદય છે, આ દુખાવો ઉપડે દવાખાને આવી જાવ, આ જોત છે અને આ લક્ષ્મી છે, આયા રાખો. આ વસ્તુ છે. પણ હવે આ કોઈ કરવાવાળા કરતા હોય છે, મૂળ લક્ષ્મી આયા રાખી છે અને અમુક તો 16 ખિસ્સા રાખે. કેટલા પાપમાં બેહો છો? લક્ષ્મી કોઈ દી પાછળ ન રહે, બેઠ કે રખાય, કમર ઉપર રહે લક્ષ્મી. આ ગલઢા ગાંડા નતા, કમર ઉપર રાખતા હતા, કાસળી બાંધતા. આજ એ જમીનું વેચીને આપણે બેઠા કરવા. કારણ કે આપણાથી તો લેંઘા નાડી નથી લેવાય. વડવાઓ જે ભેળું કરી ગયા છે, જેને કહેવાય કે કું કહો થાય તો કણ હઈ ગયો, એ ભેળું કરી ગયા છે, એને આપણે વેચી મીંડ્યા છે ખાવા.
આ વસ્તુ છે. આ ગાંડા નતા એ લક્ષ્મી અવળા રસ્તે ન જાતી, સાચા રસ્તે જાતી. એ લક્ષ્મી ધર્મના રસ્તે જાતી. આ લક્ષ્મી તમારી હોવા છતાં અવળા રસ્તે, પછી અમારું બરકત નથી, અમારા ઘરમાં વૈસો નથી, ક્યાંથી વધે? તમે 5 જણા હોય, 5 જણાનો મોબાઈલ હોય, 10,000 નો હોય, 50,000 નો હોય, લાખ નો હોય, મૂળ તો મોબાઈલ ને કાંઈ રહ્યું નથી. આ મોબાઈલમાં જોઈ દે તો આ લક્ષ્મી નથી રહી. હવે તમે કદાચ ઘરની માલકો 5 જણા થાય, બધા થાય, કદાચ 50,000 કમાતા, લાખ કમાતા, વધારે કમાતા, ઓછો કમાતા, બરોબર? હવે આ રૂપિયા તમે ગણો કેટલા જાય છે તમારે આ સોશિયલ મીડિયામાં. આપણે ગાંડા છે, જેને મોબાઈલ બનાવ્યો છે ને એ એમ કહે છે કે આ ગાંડા છે, બધા રળાવ દીકરા છે, બેઠા બેઠા રળી દઈ છે. ભલે દેવો, અમને વાંધો નથી. હવે તમારા 50,000 હોય, એમાં 3 કે 4 મોબાઈલ હોય, તો તમે મિનિમમ ખાલી 2,000 રૂપિયા ગણો તો ક્યાં રૂપિયો ગયો? એમાં તમે ઓલું પુરાવો ને ઓલું પુરાવો. અરે મજૂરીઓ કરતા કાંઈ ન હોય તો છતાં કે મારે ઓલું પુરાવું છે, મારે વોટ્સઅપ વાપરવો જોઈએ, મારે ઓલો વાપરવો જોઈએ, કાં તો વભાણશો. હા, તમારે બિઝનેસ હોય ભલે રોજ 1000 રૂપિયાનો તમે પુરાવો મોબાઈલમાં, અમને વાંધો નથી, પણ આ ખોટા ખર્ચ છે. પછી લક્ષ્મી આયા રાખો છે એટલે અવળા રસ્તે જાય છે. ઘરમાં મંદવાડ, કલેશ, કંકાસ, કારણ કે શબ્દ ભ્રમ છે. આ વિજ્ઞાનવાળા બિચારા હજી સંશોધન કરે છે, કારણ કે વિજ્ઞાન ધર્મની પાછળ છે. હજી શબ્દ નથી જડતા. જડે તે દિન વાત હતી. આ વસ્તુ છે. વિજ્ઞાનને માનાય, પણ જરૂર પૂરતું મનાય, પણ થોડુંક કોઠાહું જ રાખો, જાગૃતતા રાખો. હવે આ આપણે કાંઈ રહેવા દીધું નથી, રાખવાવાળા રાખતા છે. આ જરીક જોવો, બાપુ કાયમ માટે બોલો. બીજી વાત, કોઈ પણ સવારમાં જાગો, શબ્દ તમે કુળદેવીનું નામ લ્યો, તમારા ઈષ્ટદેવનું નામ લ્યો, તમારા પૂર્વજનોના નામ લ્યો, અને ઘરની માલકો તમે પ્રતિજ્ઞા એવું રાખો. પ્રતિજ્ઞા લ્યો, તમને ચોખ્ખું ફોટા લ્યો દેશી ભાષા, તો સારા સારા રાખો, ધાર્મિક રાખો. સવારમાં તમે જાગો, સીધી એની માથે દ્રષ્ટિ પડે. જો કે એના રૂવાણા જેવાય ન થાય, પણ એની ઉપર દ્રષ્ટિ પડે ને તો આપણા વિઘન આવરણ વ્યા જાય, સારો દિવસો આપણો જાય. ભલે તમે જાગીને સવારમાં કૂતરાના મોઢા જોતા હોય, અમને કાંઈ વાંધો નથી, પણ જરીક જોવો. આ વસ્તુ છે. આપણે કહી છે ને, આ જીભ છે ને સંત છે, એ રાક્ષસની વચ્ચે રહે છે. જીભ રહે છે ને, આ મુખ છે ને દ્વાર કહેવામાં આવે છે. એ દ્વારમાં જેવું તમે ગ્રહણ કરો ને એવો જ વિચાર આવે. તમે સારું ખાતો તો વિચાર સારો આવે. આ દ્વાર છે. જીભ સંત છે, પણ આમાં જે જાય છે જઠરાગમાં એક યજ્ઞ છે. જઠરાગ યજ્ઞ એવો છે કે જેવું તમે ગ્રહણ કરો એવું તમને વિચાર આવે. સારું તમે જમતા હોય, ભલે જે જમતા હોય, સારું ખાતા હોય, 32 ભાતના ભોજન ખાતા હોય, કે દાળ ભાત ખાતા હોય, કે રોજ તમે શીરો ચોખા ઘીનો ખાતા હોય, કાંઈ વાંધો નહીં, ખાતા રહ્યો. કદાચ ચટણી રોટલો ખાતા હોય, પણ વિચારો સારા આવતા ને તો એ માણસને કોઈ ઘરમાં હાનિ નથી આવતી, કારણ કે નામે દુઃખનો નાશ થાય છે. બને એટલું ઘરમાં તમે શબ્દ સારા વાપરો. હું 18 વર્ષને કહું છું, કારણ કે શબ્દ ભ્રમ છે. એમ સવારમાં જાગો, તમારી ભાષા, વર્તન, બોલી સારી રાખો. સવારમાં જાગો, તમારા પૂર્વજોની પ્રતિજ્ઞા એને પગે લાગો. હયાત હોય તો એને પગે લાગો, તમારી કુળદેવીને પગે લાગો. જે દેવને તમે માનતા હોય, 18 વર્ષને કહો છો, એને પગે લાગો. તમારો દિવસ છે ને કોળે કળાનો જાય છે. આજ આપણામાં કહેવત છે, કેનું મોઢું જોવાય ગયું, મારો દી બગડી ગયો. આપણે કહી છે ને, આ ખોટું નથી, સત્ય છે. એમ સારા માણસનું તમે કદાચ પ્રતિજ્ઞા જોઈશો ને તો તમારો દિવસ સારો જાય છે. મારા હાવત, આ રૂપિયા તમારા નથી ટકતા એનું કારણ એ છે સોશિયલ મીડિયા. એવું જોઈ જોઈએ, કારણ કે વિકૃતિ આવી ગઈ છે. તમારા મગજ જેને કહેવાય બેડ મારી ગયા છે, સીડિયા થઈ ગયા, સહન શક્તિ રહી નથી. વસ્તુ આ છે. એવું જોઈ જોઈને કરો, એવું જોઈ જોઈને ખાઓ ને એવું જોઈ જોઈને બધું તમે કરતા હોય, પછી આ પડદા કરવાની છે. પણ રાખો મોબાઈલ જરૂર પૂરતો. બીજી વાત, હું 18 વર્ષને કહું છું, અત્યારે આ બહારના એક જણા એની ખેતી છે, ચોખ્ખું કહું, કાયદેસરના આ લોકો ગુંડા છે, ગુંડા. બરોબર? આમાં મોટા મોટા હારા બધા આવી જાય છે, અધિકારીઓ આવી જાય છે, મોટા બિઝનેસમેન આવી જાય છે, નાનાથી મારી મોટા આવી જાય. બહારનો ફોન આવે, હું તો અભણ માણસ છું, એકડો ભણેલ નથી.
બહારનો ફોન આવે તો જાણી લેવું, કારણ થોડી કોઠાહૂજ રાખો, પકડી લ્યો, માણસ બોલે છે હિન્દીમાં બોલતો ગમે તે બોલતો, આવા કોઈ આવે, હું હવે મારું તમને વાત કરું છું, હવે સમજો, કારણ કે મને વીતી છે, મારો ફોન તો બંધ જ આવે છે, દુનિયા આખી ખબર છે કે બાપુનો ફોન બંધ હોય, કોઈક સેવકનો ફોન આવે તો હું ખોલું, હું મારાથી જ વાત કરું છું, મારામાં ફોન આવ્યો, હા ભળજો તમે, આ લાઈવ ચાલુ છે, મારામાં ફોન આવ્યો, હવે હિન્દી બોલે, હું હિન્દી સાંભળું નહીં, એટલે તમારો નંબર, આ નંબર, મેં આ મારો નંબર છે, હા ભળજો, તમારું આ કાર્ડ ઓલા કાર્ડ નહોતું, ઓલા છે ને આ કેદી તમારે, એટલે હું એની વાતમાં થઈને ઓળખી ગયો, એટલે મેં કીધું ભાઈ મેં હમણાં જ કઢાવ્યું છે આ કાર્ડ, ને કાર્ડ છે મારી પાસે વર્ષોથી, બરાબર, હવે સમજો એ માણસની, આ હું આ જેને કહું છું આ બધાને મેવટામાં લઈ લે એની વાત કરું છું, એટલે તમે આ નંબર હતો બરોબર, એ નંબર તમારી પાસે આવી ગયો છે, આમાં આવી રીતે આ ષડયંત્ર થયું છે, આટલા આવા ગુનાહિત છે, આ નંબર તમે ગુનેગાર છો, નામ તેમ ઘડીક એને બોલવા દીધો, હા બોલજો, કારણ કે હું તો દેશી માણસ, પછી મેં એને ત્રીજી પેઢીની દીધી ને તે ફોન જ બંધ કરી નાખ્યો, સમજી ગયા, ત્રીજી પેઢીની દીધી, કારણ કે માની દયા છે, એટલે હું અભણ છું પણ એટલી ખબર પડી ગઈ કે આ માણસ ટકા કરવાવાળો છે, પછી મેં કીધું બેટા તું જે ધંધો કરસ ને એ માના ખોળામાં પીતા, તારા જેવા ક્યાંક ગોરખોદિયા પડ્યા છે, તું ક્યાંક કીધું તારા જેવા ગોરખોદિયા આટા મારી ગયા છે, બેટા કીધું તું ઘર બીજું કોઈ, બરાબર, અને ફટ તેરાના બંધ કરી દીધો મોબાઈલ, પણ વસ્તુ એક જ છે, મને નંબર લેતા આવડે નહીં, મને જોતા આવડે નહીં, નકર હું યોદ્ધાને જાણ કરત તો આમાં સર, પણ નંબર બહાર નો હતો, થોડા અક્ષર વાળો હતો ભાઈ, એટલે મને એમાં ખબર ન પડી, પછી અહીંયા તો યોદ્ધા માના આવે, પોલીસ નથી કહેતો મિત્રો, 18 વરણ યોદ્ધાની ઇજ્જત કરો, સાચી વાત કરો, પછી મેં એક યોદ્ધા આવ્યા હતા, સાહેબ હતા, મને કે બાપુ તમારી પાસે શું લેવાનું હતું, મેં કે લેવાનું નથી, પણ હામલા માણાને તો શું એવી થોડી ખબર કે આ બાપુ માગીને બીડી પીએ છે, લુગડાય કોક પહેરાવે છે, કે બાપુ વાત સાચી છે કે આ લોકોને છે ને તમે આજ થોડુંક સાંજે બોલજો, થોડાક જાગૃતતા રાખે, આ બહારના જે ફોન આવે છે તમે મોબાઈલ કરો, અને તમારી આજુબાજુમાં કોણ છે એક બાજુ વહી જાય અને જાણ કરો, ને તમારે આ ખાતા નંબર ને આમાં રૂપિયા નાખો, આવું કોઈ પણ તમને કહેતો યોદ્ધાને જાણ કરી દેજો, અને ધ્યાન રાખજો, બહારનો હું તો અભણ છું, બહારનો નંબર આવે ને તો જરીક જાગૃત થઈ જાયજો, અને સીધા જો ભાણેલો હોય તો હવે નજીકની દુનિયા છે યોદ્ધાને તરત એના નંબર સીધા હોય તો પોલીસ સ્ટેશન લ્યો ને, પોલીસ સ્ટેશન કે તમે યોદ્ધા નહીં સમજો, સમજવાળા સમજ છે, ત્યાં તરત કોન્ટેક્ટ કરી નાખો, એને શું કહેવાય ને કોન્ફેસ, અહીં કોન્ફેસમાં કરી નાખજો, અને સાહેબને અંદર ખાને કહેવાનું સાહેબ સાંભળો, સમજી ગયા ને, એમ કોન્ફરન્સમાં લઈને દેવા, જેથી આવા ગુનાહિત જે કાર્ય કરતા હોય, ગુનાવાળા હોય, કે જેથી આવા કેટલાય માણસને શીશામાં ઉતાર્યા, કેટલાને ઉતારવાના હોય તો યોદ્ધાને પકડવામાં સરળતા મળે, પણ મૂળ આપણા હાંડલા ફૂટી ગયા છે, આપણે કોઈને કહેતા નથી, એટલે આ બાપુનો એક તમને અવાજ છે, આવા કોઈ લોભામણા ફોન આવે તમારા ખાતામાં નાખો, તમારા ખાતામાં નાખો, અને ભાઈ બોલો પણ નહીં, તમારા ખાતામાં નાખો, અને આ નંબર છે આનું ફલાણો બોલો ફલાણો, કોઈ આવી ખોટી લાલચમાં ધમકી દે ને, સમજી લેજો, ધમકી દે પહેલા તો જી કરવાનું, જી સમજે, કારણ કે હું તો જી કરવા વાળો, મેં તેને પકડી લીધો તરત જ, એને ત્રીજી પેઢીનો સાંભળાવ્યું, તેને ફોન જ મૂકી દીધો, બોલો મારો બેટો ગુજરાતી સાંભળી ગયો, હું કે હિન્દી સાંભળતો, હિન્દીમાં બગડાશો તો બોલાતો, અને મેં ગુજરાતીમાં એને ત્રીજી પેઢીની દીધી, એને ફોન બંધ કરી નાખ્યો, બરાબર, હું અભણ માણા, મને કઈ આવડે નહીં, પણ કહેવાનો મતલબ મારો એ છે, આ જો અમને આવું થતું હોય તો તમારી પાસે રૂપિયા છે, અત્યારે નજીકની દુનિયા છે, આ તમે મોટા ભલા રાખો છો મોબાઈલ લાખના, જરીક ધ્યાન રાખો ને તમારા ખાતા ધોળા થઈ જાય છે, બે કાઉન્ટો ધોળા થઈ જાય છે, આવો કોઈ શંકા પદરા કે નજીકના યોદ્ધાને જાણ કરો, આઈજી સાહેબને જાણ કરો, એસપીને જાણ કરો, ડીવાયએસપીને, પીએસઆઈને, જમાદારને, કોન્સ્ટેબલને, કોઈ તમે જાણ કરો, જેથી આવા ગુનાહિત અટકાઈ જાય અને પકડવાનું સરળતા રહે. હવે પાછા તમે હવે કાંઈ નથી સાહેબને કહેવું, અહીંયા આપણી નબળાઈ છે, થોડાક જાગૃત આપણે, કારણ કે સરકાર અત્યારે બહુ સારું કામ કરી રહી છે, ક્રાઇમ અત્યારે એટલું કામ કરી રહી છે મિત્રો, ખરેખર બિરદાઓને પાત્ર છે, હું તો યોદ્ધાને અહીંયા સન્માન કરું છું, હું પોલીસ નથી કહેતો, યોદ્ધા કહું, ખરેખર બિરદાઓને પાત્ર છે, પણ થોડાક આપણે જાગૃત થાવ, હવે આપણા જ હાંડલા ફૂટી ગયા છે,
અને પછી આપણે આપશો કે અમારું ધોળું થઈ ગયું, પણ તારું ધોળું થઈ જાય ને. આ ધ્યાન. અને આવા કોઈ તમને લોભામણી લાલચ દે, કોઈ ધમકી દે, આ દે, તો એનું રેકોર્ડિંગ કર્યું અને યોદ્ધાને દઈ દો. અને એમ કે તમે વિડીયો કરો, ક્યાં છો ને બતાવો, આજુબાજુ કોમ છે, એટલે એને ત્રીજી પેઢી ની દેવાની, એટલે ખબર પડી જાય એને. એટલે ધ્યાન રાખો, એક જાતની ખેતી છે એ ભૂખમરો છે. કારણ કે એ લોકો આવડા આવડા, મને આજ સાહેબે વાત કરીને હું કહું છું, હું તો અભણ છું. આવડા આવડા એટલે શું કહેવાય, લેપટોપ લઈને માથે બેઠા, ઝાડવા માથે લેપટોપ લઈને ઝાડવા માથે બેઠા, એને બેઠા બેઠા બધા એના ટકા કરતા હોય અને આખે નંબર લગાડે. સમજી ગયા ને? એમાં કોક મેવટામ આવી જાય એટલે એનું ધોળું થઈ જાય. એટલે આવી લોભામણી લાલચમાં આવશો. કોઈ પણ બહારનો ફોન આવે, ખાસ ધ્યાન રાખજો. તો જરીક તમે સાવધાની, તમે તૈયાર રહેજો, જાગૃત રહેજો. ભલે જાગૃત છો પણ થોડાક ધ્યાન રાખજો. પણ આવી કોઈ માણસ તમને કે તમારી માથે આવો ગુનો થયો છે, તમારો આતંકવાદી હારે શેડો છે, તમારો ગુંડા હારે શેડો છે, તમે 2 નંબરમાં છો, ઓલામાં છો, ઓલામાં, આવા નામ દે, આવું પીવાની જરૂર નથી. ડાયરેક્ટ યોદ્ધા પાસે આવી જજો. કારણ કે તમારી એક નબળાઈ આખા દેશને હલબલાવી છે. આને ખુલ્લા કરો. આ આપણે બોલતા નથી એટલે વધી ગયું છે, ધોળા પડ્યું છે થવા. એટલે બહાર આવો અને યોદ્ધાને જાણ કરો બાપ. પણ હવે આપણે બહાર આવવું નથી, નામનું ડબ્બી રાખવું છે. એટલે આ આગલા ગુના બનતા અટકાઈ જાય છે. અત્યારની સરકાર બહુ સારા કામ કરે ભાઈઓ. કારણ કે હું કોઈ રાજકારણને માનતો નથી, હું ચારણ છું, રાજનીતિને લઈને આવું. સરકાર અત્યારે બહુ સારા કામ કરે છે, એને કરવા દો અને સાથ સહકાર આપો. અને બહુ સારું છે. કેવા કેવા અત્યારે ગુનાહિતને પકડે છે, આ તે, એમાં આપણે સાથ સહકાર દેવાનો આપશે, પછી આપણે નાખીશું નિરાજથી. પણ અત્યારે એને સાથ આપો. યોદ્ધા બધાય ખરાબ નથી મારા હાવત. તમે ગુજરાત, હું કોઈ પોલીસ નથી કે યોદ્ધા કહું છું, તમે ગુજરાત બહાર જાઓ ખબર પડે. આપણી ગુજરાતના યોદ્ધા તો મહાન છે. જો તમારી ગાડી હોય તો ગાડીના કાગળ ન હોય, કાગળ હોય તમે હપ્તો ન ભર્યો હોય, કાગળ હોય તો બીજા નામની ગાડી બોલતી હોય, કે એના વીમા ન ભર્યા હોય, કાગળિયા ગોબરા હોય, એ બધું કમ્પ્લીટ તમારા લાયસન્સમાં ઠેકાણું હોય. અને લાયસન્સનું ઠેકાણું હોય, તમારામાં ન ઠેકાણું હોય. એમ કારણ કે હું કાનૂનને ખૂબ માનું છું, હું અભણ છું. તો મોગલ ખુદ કોરટને કાયદો એમ તરીકે સાથ દો, પણ આપશેકો ન નાખો. અને બીજી વાત, જે કાંઈ ઘટનાઓ બનતી હોય તો યોદ્ધાને સાચી વાત કરો. કારણ કે એક ખોટું બોલવાથી જુલમ થઈ જાય છે. સાચી વાત કરો એની આગળ. સાચી વાત કરો તો રસ્તો નહીં. એક ખોટું તમે બોલશો તો એક ખોટામાં તમારે 1000 ગણું બોલવું દેશે. સત્ય વાત કરી દો, કોઈ દિવસ તમને વાંધો નહીં આવે. પણ ભૂલ ઢાક મસળો ન કરો, સત્ય બોલો. આ એક બાપુનો આદેશ છે તમને. એટલે આવા જેને કહેવાય કે તમને સામે ખાતા ધોળા કરી નાખશે, 80 રૂપિયા શું કરો છો, શું તમને બિઝનેસ છે, નાન પેક, એમ કરી કરીને તમને ઓલું આપું. હું તમને એક વાત કરું, હમણે ભાઈ ગામનું નામ તો હું નહીં દઉં વળી, કારણ કે એના વળી ક્યુ છૂટી જાય છે. ગામનું નામ આપણી ગુજરાતનો જ માણસ હતો, લ્યો, ગુજરાતનો જ માણસ હતો, લ્યો, રાજકોટ જિલ્લાનો, લ્યો ને ભાઈ, ગામનું નામ નહીં દઉં. હવે સમજો, આ તાજો સુધરો, આ મોબાઈલની વાત કરું છું. સાંભળજો, 18 વર્ષ મોબાઈલમાં આ ઓલું રમે છે, શું કહેવાય એને, કે મને નામે ભૂલી ગયો છે. આમ એકાબીજા ભાઈબંધ થાય, દોસ્તાર થાય ને આ ટકા કરવાના. હવે એમાં ભાઈબંધ થયા, એમાં મિત્રો થયા. એ કે હું તમારે ઓલું શું કહેવાય, હું મને એમાં નહીં ખબર. એ ભાઈબંધ થયા, દીકરી ને દીકરો બે, લ્યો ને. બાઈ તો બહારની હતી, ભાઈ આપણો અહીંનો હતો. એટલે ભાઈબંધ થયા. એમાં ભાઈબંધ થયા એટલે એકાબીજા સંપર્કમાં આવ્યા. કે એમાં મોબાઈલથી સાંભળજો, સંપર્કમાં આવ્યા એટલે ભાઈએ કીધું તમને આ લુગડા નથી સારા લાગતા, તમને હું આ લુગડા મોકલું છું. તો રાજી થઈ ગયો, જોજો તમે, રાજી થઈ ગયો. તમને આ ઘડિયાળ સારી લાગે, તમને આ મોબાઈલ સારો લાગે, તમને આ બોલ પેન સારી લાગે, તમે એ ચેન ન પહેરજો, તમને આ ચેન આપું છું. આ બધું એને મોબાઈલ બતાવ્યો. સાંભળજો તમે, આ અભણ બોલે અને ભણેલા સાંભળો. બધું લઈને પેકિંગ કર્યું, કે એમાં કાર્ટૂનમાં પેકિંગ કર્યું. પેકિંગ કરીને મોબાઈલ દેખાડતી ગઈ. ઓલો તો અહીંયા એને પાણી માંડ્યું મોઢામાં. વાહ વાહ મારો ભાઈબંધ, એમ સમજી ગયા તમે? હું તો ઠેકડા માંડ્યો મારો, વાહ વાહ. આ ભાઈબંધ થયા બે મોબાઈલમાં, સમજી ગયા ને તમે? એટલે એ ભાઈબંધ થયા એટલે કીધું કે તમારા હાથે હું કાર્ટૂન ઓલે ગિફ્ટ મોકલું. શા માટે ગિફ્ટ? ગિફ્ટમાં સમજી ગયા તમે? તમારા હાથે હું ગિફ્ટ મોકલું છું. તમે ગજફેટ ક્યાં છો? ગજફેટ ને ભાઈ, હા ગજફેટ ગયો ને, ગજફેટ તમે ક્યાં છો?
ગજ ફેનને તો આમ કહું મીંડી તૂટવા, સમજ્યા? અને હા ડાર્લિંગ હું આયા છું, ડાર્લિંગ ડાર્લિંગ મેં કરવા દો. હવે ક્યાંની ડાર્લિંગ છે, ક્યાંનો ગજ ફેન છે? આ મોબાઈલની વાત કરું છું, સાંભળજો. હવે એ બધું ભાડે બધું ફિટ કર્યું કાર્ટૂન. હવે અહીંયાથી તે બલૂનમાં આવે છે દિલ્હીથી. ક્યાં કીધું? દિલ્હીથી આવે છે. અને આ છે ને અમદાવાદ ઉતરશે. ખરેખર આવ્યું હો, દિલ્હીથી ઉપડ્યું અમદાવાદ આવ્યું. સાંભળજો, અમદાવાદ આવ્યું. ડાર્લિંગ તમે ક્યાં છો? કે હું રાજકોટ પૂગી ગયો. તમે પૂગી ગયા? કે હા. હવે હમણાં અહીંયા 1 કલાકમાં આવી જાય છે. હવે એ કાર્ટૂન ગયું રાજકોટ. અહીંયાથી ક્યાંથી? અમદાવાદથી રાજકોટ ગયું. અમદાવાદથી રાજકોટ ગયું. રાજકોટમાં ગયું તો આને તો આમ કહું મીઠી તૂટવા મારી ગજ ફેને મોકલ્યું. આ ઓલા થયા ને મિત્ર થયા મોબાઈલમાં. એટલે હા હું આવી ગયો ડાર્લિંગ. ક્યાં પડે છો? એ કે તમારું કાર્ટિન આવી ગયું, તમે ફલાણી પોસ્ટમાં વ્યા જાઓ. એ ફલાણી પોસ્ટમાં તમને આંગળીયા દ્વારા મળવામાં આવી છે. કેમાં? આંગળીયામાં. હું આ ઘટનાની વાત કરું છું, હકીકતની વાત કરું છું. કારણ કે મારી મર્યાદા ગામનું નામ ન દઉં, વળી એને માઠું લાગે. હું રાજકોટ જિલ્લાનું. એટલે આ ગજ ફેન ગયો અહીંયા. ક્યાં? ઓફિસે. તમે જાઓ આંગળીયામાં તમારું કાર્ટૂન આવે છે અને ઓલી તું બતાડ્યું તું બધું ગયો અહીંયા. સાંભળજો. એટલે હવે એક કરો તમે ડાર્લિંગ. ડાર્લિંગના ઘરવાળાને શું કહે છે ભાઈ તમે મેળ કરજો. હા હા હવે એક કરો, એમાં તમે 15,000 રૂપિયા અને માફ કરજો, એમાં તમે 21,000 રૂપિયા તમે ભરી દો એટલે તમને સીધું કાર્ટૂન આપી દેશે. જોજો તમે. સાંભળજો. ઓલો તો પાણી પાણી મીંડો થવા આમાં. વાહ મારું એમ કે મારા ભાઈ ખુલી ગયા. એ 21,000 ભર્યા અને કે આ બાજુ લેવા જવાનું તમારે. હમણાં તમારો નંબર આવે એમાં નંબર બતાવે. એ લેવા ગયો, કાર્ટૂન પાછું વયું ગયું અને આ ભાઈ ધોયેલ મોડા જેવા થઈ ગયા, મોઢું બગાડીને આવ્યા. પછી મારો વિડીયો સાંભળીને આવ્યો કે બાપુ મારો ટકો કરી નાખ્યો. મેં કેટલામ કર્યો? કે 21,000માં. મેં તારું મોઢું માગતું વધારે કરવાનો હતો તારો. મકાન છે કે આ બધું મેં હવે એ હાથે છે ને કે એ વેસાવ નાખશે. એટલે આવા ભાઈબંધ થાય છે મોબાઈલમાં. આનાથી છેટા રહેજો. કારણ કે એક જાતમાં બિઝનેસ છે એનો ટકા કરવાનો. હું આને દેશી ભાષામાં ટકો કહું છું. સમજી ગયા ને? એટલે આ ધ્યાન રાખો. આ બાપુ કાયમ માટે પણ બોલે છે, જરીક સમજો. એટલે આ બિઝનેસ છે પણ થોડીક કોઠા હુજ રાખો. ભાઈ સત્તમ આ બાજુ આવતા રહ્યો મારી દ્રષ્ટિકોણ. એટલે આ ધ્યાન રાખો. બાપુ કાયમ માટે કહે છે. એટલે આવા લોભાવના ભાઈબંધ થતા હોય તો સેટા રહેજો. ભાઈબંધ તો કેને કહેવાય? કે દુઃખમાં આગળ રહે, સુખમાં પીછે રહે, અને ભાઈબંધ કહેવાય. સમજી ગયા ને? આ ભાઈબંધ કહેવાય. એટલે આવા ન કરશો ને. હવે આ કરું છો સોશિયલ મીડિયા, એકબીજા માજા મેસેજ મોકલે તમે શું કરો છો, ઓલો સાંભળેલો કે તમે શું કરો છો, એમાં તો આખી રાત હુવે નહીં અને એના જ સપના લેતા પછી થઈ જાય એના ટકા. એટલે આથી સાવધાન રહેજો. આ બહારની વ્યક્તિથી તમે છેતરાવાથી આઘા રહેજો ને તમારા ટકા કરી નાખશે. કારણ કે આ સમજી લેજો, કાંટા લાગ્યા ને એને બધી ખબર હોય. કાંટો કાંટાથી ને નીકળે. પણ તમારી પાસે રૂપિયા છે, ધન દોલત, મારા હવદ હાથો, અને આવાથી સાવધાન. બીજી અંધશ્રદ્ધામાં ક્યાંય જતા નહીં. તમને કોઈ કે માતાજી નડે બાપુને આપી દેજો, પણ અંધશ્રદ્ધા છેટા રહેજો. અંધશ્રદ્ધા એ તો માણસની માથે જેને કહેવાય વિનાશ કરી નાખ્યો છે. આજ પરિવારનો માણાના વિવાદ થઈ ગયા છે. કોઈ અંધશ્રદ્ધામાં આવું નહીં બાપ. અને આ મોગલ 18 વર્ષ. બીજું બાપુ 18 વર્ષમાં જાય છે. બાપુ પાસે કોઈ ભેદભાવ નથી, પક્ષપાત નથી, પણ મર્યાદા છે. 18 વર્ષમાં બાપુ જાય છે. બાપુ 18 વર્ષને હરખા રાખે છે, પણ મર્યાદા પૂરી છે. બીજી વાત, બાપુ પાસે પક્ષપાત નથી. બીજું અહીંયા સિંહાસને બેઠા પછી અમારે માન અપમાનનું ન હોય. બાપ સમજી ગયા ને તમે? અમારે 18 વર્ષનો હરખો હોય અને અમારે સતને હું ભાઈ માનનો અપમાનનો અમારે ક્યાં તમારી પાસે લેવું છે? પણ અમે બોલી છે એટલા માટે કે રૂપિયા હાથવો તમને કામ આવશે, તમારા બદલાને કામ આવશે અને તમારી જિંદગી સુખી રહેશે. એટલે આવાથી સાવધાન રહેજો. ફ્રોડ કહેવામાં આવે છે, આના સાવધાન રહેજો. અત્યારની સરકાર બહુ સારા કામ કરે છે અને તમે પૂરેપૂરો સાથ આપો. બાપુ કાયમ માટે પણ આ બોલે છે. તો જરીક ધ્યાન દો મારા હાવત. રૂપિયો જે માટે તમે રાત દિવસ મહેનત કરો છો, મજૂરી કરો છો, અને લાખો રૂપિયાનું 1 સેકન્ડની માલકર કે તમારું ધોળું થઈ જાય છે. ધ્યાન રાખો. ઘણા આવા ફોન આવે, સમજી લેજો. સમજો આવા કરી ગયા છે. એવું નથી બહારના કરે, આઈના કરી નાખે. તમારા ઘરે આવે
આવડું મોટું ફરું ફર્યું લઈને ખબર હે કે આ ઘરમાં કોણ કોણ છે બોલવા પર, કારણ કે આદમી તો તોલ એક બોલમાં પીછા નહીં, આદમી બોલવા પર તોલ નીકળી જાય. તમારે બિલ બહુ આવે છે એટલે બાયું થઈ જાય, હા અમારે બહુ પહેલાં બિલ આવે છે વપરાતું નહીં, તો અમે ચેક કરવા આવ્યા છે અને જરીક તમારા મીટર જે છે ઘરનું ફૂલ ફરે છે, અરજી આવી છે, આથી સાવધાન. જાણીતો હોય એને જ આવવા દેજો, આવા અજાણા માણા આવે છે અને ઘરને ટકો કરીને વ્યાજ જાય છે, આમ કરીને આવું એવું પદાર્થ આવે છે જેને કહેવાય કે એવું ઊંઘાડી દે તમને, આંખું બળે આંખું ખુલે નહીં, ધ્યાન સડી જાય, બોલી ન શકે, ઘર લૂંટીને વ્યાજ જાય છે. આ એક જાતનું એવું પદાર્થ આવે છે કે માણસને ત્યારે આંખું બળવા માંડે કે ધ્યાન સડી જાય. એટલે આથી ધ્યાન રાખજો. એમ કોઈ પણ અજાણી વ્યક્તિ આવે એનું ખાસ ધ્યાન રાખજો. તમારું મકાન જૂનું છે, લાવો તમારો સૂનો કરી નાખું, તમે મારી બેન છો, હું તમારો ભાઈ છો, ધ્યાન રાખજો. ભાઈ હોય બેન તમારો ખાતા નંબર લાવો, હું તમારું ઘર જૂનું થઈ ગયું છે લાવો, હું 20,000 રૂપિયા મૂકું છું. આપણે વાહ મારો ભાઈઓ મોજનો ભાઈ નથી, આ ટકો કરવા વાળો છે, આ દેશી ભાષા સમજ્યા. પછી એમાં મૂકે, ખરેખર મૂકે હોય રૂપિયા મૂકે, 20,000 આમ મૂકે, પછી એમ કે બેન તમારું આ જ ખાતા નંબર છે ને, કે હા ભાઈ હવે તમારો એકાઉન્ટ નંબર લાવો બેન, એટલે એમાં હું 51,000 રૂપિયા નાખું એટલે દેવાના છો. આમાં હારા આવી જાય, પછી એમાં તમે દો એટલે હોય તમારું થોડું કરી નાખે. એટલે આથી સાવધાન રહેજો. કાંઈ વાંધો નહીં, સૂનો કે રંગનો દિવસ ભલે એમનું પડ્યું હોય, પણ આવાથી સાવધાન રહેજો. કારણ કે આ કાયદેસરને ટકા કરવાવાળા છે બેટા, સામે થાગારી, એટલે આ ટકા કરવાવાળા છે. એટલે આ ભણેલને વધારે કહું, કારણ કે ભણેલ માણસ છે ને, ભણ્યા છે પણ તમને કોઈ જાતની કોઠા હોય જ નથી, ગણતર નથી. મૂળા સોશિયલ મીડિયામાં તમને કોઈ સમજણ જ નથી. હશે કોક એવા, પણ મૂળા નથી. આ તમારા ટકા થઈ જાય છે, તમારા ધોળા ખાતા થઈ જાય, કારણ આ છે, સમજી લેજો. આ જરીક ધ્યાન રાખો. આ જરીક કોઈ પણ આંધળું વિશ્વ, અને વિદેશમાં ભલે તમે ઉપાડા લીધા, હું ખૂબ રાજી છો, વિદેશમાં કાંઈ નથી, મૂળ ડોલર હાટ જાઓ છો, મૂળ અહીંયા ગાભા મારો, અહીંયા કોઈ તમને એકાઉન્ટ લખવા રાખતા નથી. હશે કોક કે તમને અહીંયા બીજું નથી કે રાખતા, અહીંયા મૂળ તમે કામ મજૂરી કરવા જાઓ, કોકની રસોઈ બનાવવા જાઓ છો, કોઈના હાવાની વાસીદા કરવા જાઓ છો, પોતા વાસીદા, કોઈની રેકડીઓ આંકો છો. અમે હાંકતા હતા ભાઈ, કોઈ બકલા વેચો, ભલે વેચવું પડે, કોઈ ગાડીઓ ગાભા મારે કરતા, એ કોકને કામે સોટી જાવ ને એ હાજે માવતર સોરું ભેળા કર, મૂળ ડોલર હાટે. એ ડોલરને હું દિવાળી મૂકવી છે, હા 2-4 દીકરા દેખાતા દીકરા મુકાય વિદેશમાં, 3-4 વર્ષ રહે ને ડોલર ભેળી કરે પાછા અહીં આવતું હોય. આવું કરો. અમારો દીકરો વિદેશમાં જાણી મોટો તમે ફતે ના કરી નાખ્યું, વિદેશમાં પણ અહીંયા જોવો કરો ખરચ છે હું એ જોવો, ભલે બધા આવવાનો હોય. અમારો દીકરો વિદેશમાં, અને એજન્ટ હારો જુઓ, અનુભવી, આ તાજા દાદા જ શેટા રહેજો. અને અમુક એજન્ટ કેવા છે ભાઈ જોઈ લેજો, 9% કરશે તમારા, હું આ ભણશો જરીક સાંભળો, આ ભણેલા છો તમે. બોલે આંધળો વણે ને વાસડો સાવે, આંધળો વણતો ને વાસડો બધું કહી જતો. તમારો પૈસો નથી લો ને એજન્ટ પછી તમને ચા પાઈને જમાડે. એજન્ટ બહુ સારો નથી, એના માટે મોટામાં મોટી સ્કીમ આવી ગઈ છે, મોટા મોટો મુર્ગો કહેવામાં આવે છે. મુર્ગો આવી ગયો. શું તમારે ધંધો? અમારે પેલા આટલી જમીન છે, આટલા બંગલા છે, આટલી દુકાનો છે, આટલા પ્લોટ છે, હા આવી ગાડીઓ છે, મર્સિડીઝ ગાડીઓ છે, એન્ટરટેન ગાડીઓ છે, બધું લખી દે તમારે. પછી હામલાને કહી દે કે આ મુર્ગો આવે છે, અને એક બાર લઈ જાય છે, અને હરખાઈનો અને તમારી જે દેશી ભાષામાં અને મેથી પાક દેજે, અને વિડીયો ઉતારી અને આટલી ઇસ્કામત છે, વેચી તને રૂપિયા દેશે, પણ એ રૂપિયા તને દે એટલે 25% તું મને મોકલા દે. આ ધંધા છે તારા બેઠા બેઠા. જરીક સમજો. અહીંયા જાઓ વિદેશ, ભલે બધા આવા નથી હોતા, વિદેશમાં જાઓ તો અહીંયાનું તમે ચેક કરો, જે જવાની છે લોકેશન ચેક કરો, ભાઈ આ લોકેશનમાં ઉતરી છે, આ કેવી વ્યક્તિ છે, કેવા માણસો છે, જરીક સમજો. આ અમે અભણ મુવા છે લોકેશન, અમારો દીકરો વિદેશ, પછી ભલે અહીંયા ભાઠાવતા હોય પૂરી, જરીક સમજો. આ ભણેલે આ ઉપાડા શું બહારના લીધા કાંઈ નેફોય નથી ભાઈ. અહીંયા મૂળ ડોલર હાથે જાવ, એ હાજે માવતર છોડું વાળું તો ભેળા કરી, અને હું કોઈ નેફો ભાઈ બોલાવતું ને તાવ આવે તો, અને મરી જાવ પછી અહીંયા લઈ આવતો અહીંયા બાળી દે પિનવાડસી. ભલે બધા આવવાનો હોય, પણ જરીક સમજો. અરે હો વર્ષથી અમેરિકા મારી અહીંયા આવે છે પરિવાર અમારી પાસે, એવું નથી છે, આપણા ઘણા છે અમેરિકામાં.
80, 90, 100, 50 વર્ષથી 30 વર્ષ 20 વર્ષથી રહે છે. પણ જરીક સમજીને રહ્યો. અને ગામડામાં કેવું તાવ આવે તો 10 દાણા બદલાવે. શું થયું બંધાણી? અરે દવા લ્યો બંધાણી, હમણાં હારા થઈ જાય છે. એટલે બંધાણી બીજે ઊભા થઈ જાય. કારણ કે હિંમત આપવાનો નેફો ભાઈ નથી બોલાવતો. સમજો જરી ગામડું. અને બીજી વાત, આ ગામડા વાળાને કહું છું, એકતા રાખજો. તું ઓયલો છો, તું ઓયલો છો, તું ઓયલો છો, તું ઓયલો છો નહીં. ગામ છે, રામ છે. તમે બધા 18 એક થાય ગામ રહેશો ને તો તાલુકો એક થાય છે, તાલુકો એક થાય છે, જિલ્લો એક થાય છે, જિલ્લો એક થાય છે, તો આખો દેશ એક થાય છે. એક થાય રહ્યો. પણ ગામની માલકો કોઈ ફાટા ન પાડો, ગામની માલકો કોઈ વિખવાદ ન રાખો, ગામની માલકો કોઈ ભાગ ન પાડો. ભાગ પાડી દો. શું કહે છે? અમારા ગામમાં વિખોટા ભાગ પડી ગયા. અમે ગામમાં 18 વર્ણને લઈને આલો બાદ જાતિ નો જોવું. મુસલમાન હોય તો ભલે, વાલ્મીક હોય તો ભલે, મેઘવાળ હોય તો ભલે, દેવી પૂજક હોય તો ભલે, એમાં ચારણ હોય તો ભલે, 18 વર્ણ કોઈ પણ હોય બાપ, તો બધા એક ધ્યાન રહ્યો. પણ ગામની માલકો કોઈ ફાટા ન પાડશો. એકાબીજાના ઘરની તમે જેને ખબર અંતર પૂછો કે આટલા ઘર છે, આટલા ઘર સામાન્ય છે, ગરીબ છે, આર્થિક રીતે દુબળા છે, તો એની તમે નોંધણી લ્યો, એને મદદરૂપી બનો. દીકરો હોય કે દીકરીઓ એને ફીના પૈસા આપો. એ દીકરી ઉંમરલાયક હોય તો એના મા બાપને કહો કે બેટા અમે તારા માવતરો છે, તો તારા માવતરને કે તારા લગ્ન કરી નાખે, અમે તારા માવતર છે, તમારે કોઈ ધામે જવાની જરૂર. આ કરો ને. પણ જાત ન જોવો. 18 વર્ણને લેનાનું. બીજું મોગલને આ પડસેટ તમારી બોલવાની લાગે છે. મોગલને આ પડસેટ જ નથી લાગતી. સમજી લેજો. માના પણ માં 18 વર્ણના નિવેદ લે. જો મુસલમાનના લે, સાંભળી લેજો. વાલ્મીકના લે છે, મેઘવાળના લે છે, સાંભળી લેજો તમે. હા, દેવી પૂજકના લે છે, બધાના લે છે. મા પાસે પક્ષપાત હોય? મા તો ભાવની ભૂખી બોલાડી છે. હું તમે મારી માતા ના પડસેટ લાગી ના હો, આ કે અનુમાન છો ને. માને આ પડસેટ તમારી બોલવાની લાગે છે. આ 18 વર્ણ અહીંયા સેવા કરે છે. પણ આ શબ્દ કાઢી નાખો. આ સમાજ તોડવાનું કામ કરો છો તમે, જોડવાનું કામ કરો. માને આ પડસેટ જ ન. બીજી તમને આ મેઘવાળો છે ને, અમારી માતાજી યારે હમાણા, અમારી જગદંબાઈ યારે મેઘવાળો હમાણા છો. ઘણા આવા દાખલા અસંખ્ય સમજી લેજો. જે માના ભેળિયા વણતા, માના ઓઢણા, જીમ્યું, કાપડા વણતા, એને વણકર કહેવામાં આવે છે. વણવાનું કામ કરતા. શું કરતા? વણવાનું કામ કરતા, એટલે વણકર કહેતા. હવે આપણે મેઘવાળ કરી છે ને અત્યારે કંઈક તમે બીજો ધારો કાઢ્યો છે, કાંઈ વાંધો નહીં. પણ મહાન શબ્દ મેઘવાળ છે બાપ. વિચાર તો કરો કેવા કેવા નામાં સંત થઈ ગયા. મેઘધારા કોણ? નરસિંહ મહેતાના ગુરુ, સત રોહિદાસ મીરાબાઈના ગુરુ. તમે આ આગળ તો હાલો. કેવા થઈ ગયા ભલામાણા. તમે ઊંડા ઉતરો. વાલ્મીક ઋષિ થઈ ગયા રામ પહેલા. હે પણ વાંધો એક છે અમને, આ વાડા ન પાડો. અરે ગામ તમે એક થાંજો. ગામ છે, પગ છે, હાથીનો પગ છે. ભલે તમારે પાસે કાંઈ નહીં, પણ કોકનું દુઃખ હોય ને તો જોઈને તમે ખાલી પસ્તાવો કરી શકો. મારું બેટું મારી પાસે નથી ને હું આ માણસ 5 દિનની મદદ કરીશ. મારી પાસે એ માં તે મને કાંઈક દીધો હોત તો કોઈ દીકરીનું હું કનાદાન લેત. માં તે મને કાંઈક દીધો તો હું કોકને ફીના પૈસા આપત. માં તે મને દીધો તો હું કોકને દવાખાના ઉપયોગી થાત. માં તે મને કાંઈક દીધો તો હું શિક્ષણમાં ઉપયોગી થાત. માં તે મને કાંઈક દીધો તો હું ગાયોને ચરો આપત. માં તે દીધો તો હું તળાવ ઊંડા કરત. માં તે કાંઈક દીધો તો હું દીકરીનું કનાદાન લેત, કોઈને અન્નનું દાન કરે. આવું કયો ને. પણ એકતા નો કોઈની તોડો. 18 વર્ણની છે માં. અને આ સનાતનનો ધર્મ છે, દેશ. પણ તમારો વાંક નથી, વાંક અમારો છે. આ અમારે બોલવું. અને અમારે સંતને માન અપમાનનું ન હોય ભાઈ. અમારે 18 વર્ણો. અને બાપુ 18 વર્ણનું ગ્રહણ કરે છે. હો, સમજી લેજો. 18 વર્ણનું ગ્રહણ કરું છું. હે આ શબ્દ મારા આગળ ન લેવશો બધી. 18 વર્ણ આ બધાના નિવેદ લે. તમારા ઘરમાં ઘઉં, બાજરો, ચોખા કોણ છે? ક્યાંથી ના આવે છે? બધાના ઘરમાં જાય છે. બધાના ઘરમાં એ જ જાય છે. હે મારા ઘરમાં એ આવે છે, મુસલમાનના ઘરમાં એ આવે છે, મેઘવાળના ઘરમાં એ આવે છે, દરબારના ઘરમાં એ આવે છે, પટેલના ઘરમાં એ આવે છે. 18 વર્ણના ઘરમાં ના જાય છે. અન્ન છે, દેવ છે. કોઈ આ બોલો નહીં. મને આ પડસેટ બોલવાની લાગે છે.
ધ્યાન રાખો. અને મા તો એમ કે છે કે માને મગમગથી કોઈ મોટો જ નથી માણા, કામે નીચો ને કામે ઊંચો. કામ એવા કરો ને આમ તમારા અમર રહી જાય. પાત્ર એવા ભજવો, થોડું જીવો પણ સારું જીવશો તો દુનિયા મને તમને ભૂલશે નહીં, કહેશે સારું કર્યું એક દાનનું ધનેરું. પણ કોઈ માણસની લાગણી, કોઈનો ધર્મ, કોઈની જાતિ કોઈ દી દુભાવશે નહીં. હા, મને કોઈ શોખ નથી, હું આવી બોલું છું અને હું સુધારો નથી માગતો, પણ બોલવું પડે એટલા માટે. અરે માણા કેમ કે બાપુને 18 વર્ષ હરખો છે, બાપુ 18 વર્ષનું અહીંયા સન્માન કરે. બાપુને મોજ આવે ને તો બાપુ એમ કે બાપ અંદર ગયો હોય, હું તને તારું સન્માન કરું છું. પણ કોઈને જાતિ, કોઈને નીચો ન બતાવો, બહુ પાપ છે. કામ એવો તમે કરો જેથી તમારું નામ અમર થઈ જાય, પણ કોઈને તમે જાતિ ન દુભો. મને કોઈ કહેતું નથી, પણ અમને આ જોઈ છે ને. અને વિખવાદ વાળા કોઈના ન તોડો. બાપ એક થઈ ગયો 18 વર્ષ, કારણ કે આઝાદીની માલકર આપણે બધા એક હતા ને, તો આ ભારત આઝાદ થયું છે. કેવા કેવા પુરુષો થઈ ગયા, તમે વિચાર તો કરો. એક પછી એક, મંગળ પાંડે, હું કાયમ માટે બોલું છું, સુખદેવ ભગત, એક પછી એક તમે વિચાર તો કરો. સુખદેવ, ગુરુ ગોવિંદ, લાલ બહાદુર શાસ્ત્રી, એક પછી એક લોખંડી પુરુષ કે આપણો સરદાર વલ્લભભાઈ પટેલ, ઘડવૈયો પુરુષ બાબા સાહેબ આંબેડકર સાહેબ. મિત્રો, એની તમે વાતો તો ખરાબ. પુસ્તક તમે આંબેડકર સાહેબે જેને કહેવાય કે ઘડવૈયો પુરુષ, આ દેશ માટે બધા હોમાઈ ગયા અને નામ અમર કરી ગયા. આજ તમે એની પટ્ટીમાં આવીને 12 મહિને 12 મહિને હાથ કરા છોડાય, મારા તમારા કોઈ નહીં ચડાવે, પણ એક ચા કરીને ગયા છે દેશના. આપણે જો કે એના રૂવાડા જવાય ન થાય, એ નામ અમર કરી ગયા છે. એટલે અમે કહી છે નામ રહનતા ઠાકરા, નાણા નહીં મહાન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા ન પડે. એમ સંતને અમારે માન અપમાનનું ન હોય બાપ. અમારે સંતને શું છે? અમારે સંત છે ને, સમજી લેજો, માણસની તાકાત જીભાન છે. જીભાનથી માણસ બેહારી દે અને જીભાનથી હથિયાર લેવડાવી દે. પણ હથિયાર ક્યાં લેવડાય? કે જ્યાં ધર્મ ધ્રુજતો હોય, બેન દીકરીની સલામતી ન હોય, ધર્મની સલામતી ન હોય, ત્યારે એનો ઉપયોગ કરવાનો. પણ હવે તો એ કાંઈ જરૂર નથી. હવે તો કલમનો ઉપયોગ કરો. કલમનો આ મોટું હથિયાર છે. હું અભણ છું, પણ મને દુઃખ થાય છે, એકાદી ચોપડી ભણ્યો તો સારું હતું. પણ તમને ભણેલા કહું છું, જરી કોઠાહુદ રાખો, દીકરા દીકરી પાસે સારા પુસ્તક વચાવો, સારા ગ્રંથો વચાવો, તો વાહેલી પેઢીને જાણવા કરશો. 18 વર્ષ કહું છું. સવારમાં જાગો, ગીતાના મંત્ર બોલો, સમજી લેજો. 18 વર્ષ કહું છું. મુસલમાન હોય તો એના કુરાનના મંત્ર બોલે. આ બધાની ફરજ છે. જે જેને માનતા હોય સવારમાં જાગીને આવા અભ્યાસ કરો, તમારો દિવસ સુધરશે. અને બાઈ માણાને ખાસ સવારમાં ભલે તમે ડાસા જુઓ, પાછળ તમારા નામના મોબાઈલના રવા દો, બાળકને અસર પડે છે. 2-2 વર્ષના બાળક માનસિક અહીંયા આવે છે. બાળકનો રોગ થાય છે, કેન્સર થાય છે, આંખું લાલ થઈ જાય છે. મૂળ મા બાપનો વાંક છે. જો બાળક 2.5-3 વર્ષના માનસિક હોય તો ગુનેગાર મા બાપ છે. પછી તમે મિલકત ક્યાં નાખશો? રૂપિયો ક્યાં નાખશો? કારણ કે આજે હું બીડી પીવું છું, મારો દીકરો પીવાનો છે, હું મારાથી નારો. મને આવી કહું કે બાપુ તમે બીડી સિગરેટ ન પીશો, મારે મૂકવી છે બાપુ બીડી સિગરેટ, મને આવી કહું કે તો હું ના પાડું. શું કામ? હું ખુદ જ પીવું છે એટલે બીજાને ન કહી શકું. એમ અમે ન પીતા ને તો બીજાને કહી શકું. એટલે તમને કહું, ભગવાને દીધું, તમે રૂપિયા હાથો, જ્યાં ત્યાં ઉડાડવામાં, લાખો રૂપિયા ગરીબ પાછળ વાપરો, શિક્ષણમાં વાપરો. અને ભૂવા ભારાડીથી સાવધાનો. સમજી લેજો, જે નડે મને. અરે હાચા ભૂવા બાપુ પાસે આવે, હું સન્માન કરું છું, ભલા માણા. હાચા ભૂવા તમને સાચી સલાહ દે. પણ એમ હોય તને માતાજી નડે, ઓલી નડે, ઓલી નડે, એ બધું મન દઈ દેજો. હાચા ભૂવા બાપુ પાસે આવે છો 18 વર્ષના, હું એનું સન્માન કરું છું બધાને. પણ અંધશ્રદ્ધાથી છેટા રહેજો, ક્યાંય ખોટી વિધિ ન કરશો. ભેખધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજુ કરજો. 18 વર્ષની દીકરી કોઈ પણ નહીં હોય એમાં દુઃખમાં ભાગ લેજો. કોઈ દીકરીનું કન્યાદાન અથવા કોઈ દીકરી ભણતી હોય તો શિક્ષણના પૈસા આપો, પણ કોઈની જાતિ, કોઈની લાગણી, ધર્મ ન દુભાવશો. બાપુ આ કાયમ માટે બોલે છે બાપ. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી, જય કબરાવાળી, જય કબરાવાળી.